ત્યાંથી બ્રાહ્મણ દંપતી પોતાની બંને દીકરીઓ સાથે એકો ભાડે કરીને લાપાણિયા ગામ માટે હલી નીકળ્યા. અત્યારે જેમ બળદગાડામાં 2 બળદ હોય એમ એકોમાં એક જ બળદ હોય અને પાછળ 4 થી 5 જણા બેસી શકે એટલી જગ્યા હોય. હાલતા હાલતા લાપાડિયા ગામનું પાદર આવ્યું. બ્રાહ્મણ દંપતી ખીમાનંદ ગઢવીની ડેલીએ ઉતર્યા. પણ ખીમાનંદ ગઢવીએ એક જમાનામાં પાલીતાણાની વજીરાત કરેલી અને એવો ફૂલ જેવો પવિત્ર ચારણ. ઘરમાં માતાજીની સ્તુતિ ચાલે. જ્યોતે પ્રલંબા જુગદંબા આદ્ય અંબા ઈશરી વદનમ જલંબા ચંદ્રબંબા તેજતંબા તું ખરી હોતે અથાકમ બિરહાકમ બજે ડાક બમ્મણી જગમાય પરચો દીઠ જાહેર રાસ આવડ રમણી. ગુગળના ધૂપની રમઝટ બોલે. પણ ઘરની પરિસ્થિતિ જોતા પીતાંબર ભટ્ટને લાગ્યું કે 2000 કોરીની વાત આ ગઢવીને ન કરાય, કારણ કે એ આપી શકે એમ નથી અને દીધા વિનાનો એ રહેશે પણ નહીં અને પોતાનો પ્રાણ કાઢી નાખશે. આવા પવિત્ર ચારણને હેરાન ન કરાય. એટલે ભટ્ટજી એ 2000 કોરીની વાત કરવાનું માંડી વાર્યું. આ બાજુ ખીમાનંદ ગઢવી ઉજળો આવકારો આપ્યો. આજના જમાનામાં જેમ મહેમાન આવે અને તાત્કાલિક પૂછી લે છે કે શું કામ આવ્યા, એવું તે વખતે ન પૂછતું. ત્યારે તો મહેમાન આવે, રોકાય અને ડાયો માણસ હે ઈ વાતમાંથી વાત કઢાવી લેતો. 2 થી 3 દિવસ વીતી ગયા છે અને એક રાત્રે અન્નપૂર્ણા કરતી વખતે ખીમાનંદ ગઢવીને ખબર પડી ગઈ કે ભૂદેવ પોતાની બંને દીકરીઓના લગ્ન માટે નીકળો છી. ઘણી વખત આવી પરિસ્થિતિ આવી જતી હોય છે કે આંગણે માગવા માટે કોઈ આવ્યું હોય, આપવાની ઈચ્છા હોય પણ દેવા માટે કંઈ ન હોય. એ તો જેણે વેદના વેઠી હોય એને ખબર હોય. ઈશ્વરને વિનંતી કરે હે કે ખીમાનંદ ગઢવી પાસે એટલું ધન નહોતું, એટલે એ રાત્રે ખીમાનંદ ગઢવી પોતાની બંને પત્નીઓને ઓરડે મળે હે અને કહે હે, ભટજી અને તેમના પરિવારને કાશી વિશ્વનાથની આણ આપજો, એમને જવા ન દેતા. હું 15 દિવસમાં 2000 કોરીની વ્યવસ્થા કરી આવું. પણ હે ચારણ, 15મા દિવસનો સૂરજ અસ્ત થાય અને 16મા દિવસનો સૂરજ ઉગે અને હું પાછો ન આવું તો તારો ચૂડીકરણ કરી નાખજે. ચારણ, તારા જેવા પતિ સાથે સ્વર્ગા પરના સથવારે આવવાનું હોય, ચૂડીકરણ નહીં. અમારે તો પ્રાણ કાઢી નાખવાના હોય. આ વાત પીતાંબર ભટ્ટે સાંભળી અને પોતે ઓરડામાં આવીને કીધું કે અમે 2 પતિ પત્ની તમારી ભેગા મરીએ. અને ત્યારે 2 દીકરીઓ આવીને કહે છે કે બાપુ, અમારા માટે 5-5 જણા પોતાનો જીવ દેતા હોય, પછી અમારે ચોરીએ ન ચડવાનું હોય. અમે પણ અમારો પ્રાણ આપીશું. આને તો ખાનદાની કહેવાય. 2000 કોરી સાટું થઈ આજે 7-7 જણા પોતાના પ્રાણની આહુતિ દેવા માટે તૈયાર થઈ જાય. હવે ખીમાનંદ ગઢવી 2000 કોરીની વ્યવસ્થા કેવી રીતે કરશે? 15 દિવસના વાના લઈને ગયેલો એ ચારણ સમયસર પાછો આવી શકશે? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે પાર્ટ 3 જોવાનું ભૂલતા નહીં.